મારો વોર્ડ મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું ભાવનગર શહેરના વોર્ડ નંબર 9ની। આ વિસ્તારના લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે અને વિસ્તારના લોકોની શું છે સમસ્યા જાણીએ। એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારો વોર્ડ મારી વાતમાં હાલ ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9માં અમે છીએ। બોરતળાવ સહિતનો આ વિસ્તાર વોર્ડ નંબર 9ની અંદર સમાવેશ થાય છે અને વોર્ડ નંબર 9ના રહીશો વોર્ડ નંબર 9ની અંદર આવેલ અલગ અલગ વિસ્તાર અને અલગ અલગ સોસાયટીના રહીશો આપણી સાથે છે। તેમની સાથે સીધી વાત કરીશું કે કયા પ્રકારની સ્થિતિ। ખાસ 9 નંબરનો આ વોર્ડ 5 વર્ષ પૂરા થયા ભાવનગર મહાનગરપાલિકાને આ ટ્રમ્પને। આ વોર્ડની અંદર કયા પ્રકારના કામો થયા અને કયા પ્રકારના કામો બાકી છે? હજી સાહેબ પાણીનો પ્રશ્ન છે। હજી લાઈન નખાઈ ગઈ છે, પાણી જોડાણ આપતા નથી। ગટર લાઈને જે અધૂરું કામ છે બધું એ જોડાણ નથી આપતા। હજી મેન પ્રશ્ન પાણીનો છે। પાણી સત્વરે પહોંચાડે પબ્લિક વધારે લાભ દે। પાણી નથી આવતું? પાણી નથી આવતું હજી। કયા વિસ્તારોની? તમે કયા વિસ્તારમાંથી આવો? બોરતળાવ મફતનગર જ કહેવાય, મફતનગરમાંથી। અચ્છા, પાણીની પાઇપલાઇનો નખાણી છે નથી નખાણી, શું સ્થિતિ? નખાઈ ગઈ છે પણ હજી કનેક્શન પાણી શરૂ નથી કર્યા। હજી ગટર લાઈને નખાઈ ગઈ છે પણ ગટર લાઈને જોડાણ નથી આપ્યા। હજી કામ બધું ધીમે ગતિ હાલ્યા છે બધું, એટલે તાત્કાલિક ઉપર આગળ વધે કામ એવી રજૂઆત કરીએ છીએ। અચ્છા, શું કામ થયું ને શું ન થયું? બસ આ ગટર લાઈનનું કનેક્શન એ બાકી છે, નળ કનેક્શન બાકી છે અને પાણીના ટેન્કરમાં બાયુને બધો ટાઈમ કાઢવો પડે છે। છોકરાઓને સ્કૂલનો ટાઈમ થાય, એક બરોબર બપોરના ટાઈમમાં રસોઈ બનાવવાનો ટાઈમ થાય ત્યારે પાણીનું ટેન્કર આવે તો બૈરા હું તમને કહું પાણીની પાછળ દોડવા માંડે। એટલે મૂળ પાણીની આ બે જ સમસ્યા અમારે હલ થઈ જાય એટલે ભાઈ બસ બે મુખ્ય સમસ્યા છે। કેટલા સમયથી આ સમસ્યા? આ અત્યારે તો એમ માનો ને કે લગભગ 15-17 વર્ષથી। બેનો પણ જે છે આ વિસ્તારના તે પણ છે, તેમની સાથે પણ વાત કરીશું। અચ્છા, શું મુખ્ય સમસ્યા આ વિસ્તારની, આ વોર્ડ નંબર 9ની, અને કેટલા સમયથી સમસ્યાઓ? 20 વર્ષ આમના છે। પાણીની શેરામણ ને પછી ગટર લાઈનની બધું નથી થતું એમ। હા, અને ટેન્કરની વાટે બેઠા હોય છે, ટેન્કર આવે ત્યારે પાણી મળે અમને, ત્યાં લગન તો અમને રહેવાનું। રસોઈ બનાવતા હોય તો એ બધું પડ્યું મેકીને ટેન્કરની વાટે બેહવાનું। કોર્પોરેટરો આવે છે માસી? અહીંયાથી જે 4 કોર્પોરેટરો તમે ચૂંટ્યા એ તમારી સમસ્યા સાંભળવા માટે તમારી વાત નથી, પણ અહીંયા આવતું જ નથી કોઈ। હા, જયદીપભાઈ આવે છે અને એ એક જ સંભાળે છે ને અહીંયા કાંઈ અમારે કાંઈ સગવડતા છે જ નહીં પાણીની, સમજ્યા? અને અમે રસોઈ બનાવતા હોય, છોકરાને સ્કૂલે મૂકવા જતા હોય તો અમારે તો સમયનો પછી ટેન્કર આવે તો પાણી વયું જાય તો અમે શું કરીએ? આ અમારી। અચ્છા, રોડ રસ્તાની શું સ્થિતિ છે? રોડ નથી, પાણી નથી અને સ્કૂલનો ટાઈમ હોય તો છોકરાને અમારે પાણી આવે એટલે છેલ્લા 20 વર્ષથી અમે આવી રીતના હેરાન છીએ પાણી વગરના। જયદીપભાઈ ટાંકા મોકલે તે રોડ બન્યા છે? રોડ બન્યા જ નથી, રોડ નથી, કાંઈ સુવિધા જ નથી અમારે। તમે રજૂઆત ન કરી તમારા કોર્પોરેટરનો 5 વર્ષ પૂરા થયા કે ભાઈ પ્રાથમિક જરૂરિયાત જે હોય રોડ રસ્તા પાણીની ગટરની કે ભાઈ આ વિસ્તારની અંદર આપો? ના, રજૂઆત તો કરી જ છે વારે વારે, પણ રજૂઆતમાં કોઈ સાંભળતું જ નથી। હવે અમારે એક આજે જયદીપભાઈ છે એ સાંભળે નથી। રોડ અત્યારે નથી, સ્કૂલ અહીંયા સરકારી સ્કૂલે નથી, 6-7 કિલોમીટર દૂર છે। તો એક પાણીનો સમય હોય, એક સ્કૂલનો ટાઈમ હોય તો છોકરા માટે અમારે બધું મૂકીને જવું પડે, શું કરું? પછી નથી ગટરનું લાઈન કાંઈ જોડેલી, ગટર કામ ચાલુ છે પણ અમારે કાંઈ કોઈ સુવિધા છે જ નહીં ટૂંકમાં। અચ્છા, શું જે પ્રકારના 5 વર્ષ પૂરા થયા, કોરોના પણ આવ્યો, કોરોનામાં તમારા કોર્પોરેટરો જે છે તમને મદદ કરવા માટે મુશ્કેલીના સમયમાં હારે રહ્યા હતા? કોઈ નથી રહ્યું, કા જયદીપભાઈ સિવાય આ ટાંકા મોકલે છે એ અમારું એટલી અરજી સાંભળે છે, બાકી કોઈ ધ્યાન જ નથી દેતું। નહીં આ કાંઈ નહીં, ગટર કનેક્શન નહીં, આ નળની લાઈન મૂકીને એમને મૂકી દીધી છે દેખાડવા હાટું, કાંઈ નહીં। આ 2-3 દી જયદીપભાઈ 3 ફોન કરી, એ બિચારા કે આવશે તમારી ઓફિસ સુધી આવવાની જરૂર નથી। એ એક આ ટાંકા મોકલે છે તો એ એટલે અમારે પાણી વાર છે, બાકી કોઈ ધ્યાન નથી દેતું। આમ ટાંકા સીધા વયા જાય ભાજપમાં, એમ કે લેટર લખેલો એના પાણી આવે એમ કહેતા જાય વયા જાય ટાંકા વાળા। 9 નંબરનો વોર્ડ ભાવનગરની અંદર ડેપ્યુટી મેયર પણ આ વોર્ડમાંથી છે અને કોંગ્રેસ પક્ષના એટલે કે વિપક્ષ પક્ષના નેતા વિપક્ષ જે છે તેનો પણ આ વોર્ડ છે અને આ વોર્ડની આ પ્રકારની સમસ્યા છે ભાવનગરની અંદર। અચ્છા, ખાસ જે પ્રકારની આ સ્થિતિ છે, હવે પણ ચૂંટણી આવશે, મતદાન કરતી વખતે શું ધ્યાન રાખશો, શું મુદ્દાઓ ધ્યાન રાખશો? મતદાન દેતી વખતે અમે કોઈને મત નહીં દઈએ જ્યાં સુધી અમારી સમસ્યા હલ નહીં થાય। પાણીના ટેન્કર આવે તો અમારે કામ છોડીને પણ અમારે રહેવું પડે। બૈરા જો વહુ મૂકીએ તો પાણી વયું જાય
અને સ્કૂલે છોકરાને મૂકવા જવું હોય તો અહીંયા બધી સમસ્યા આ રીતની છે. નથી રોડ, નથી ગટર, નથી પાણીની લાઈન, બધું જોડાણ કરેલું છે પણ છતાં પાણી આ લોકો નથી આપતા. અને આ ભાજપના કાર્યકર્તા આ લોકો લોલીપોપ દઈને આ રીતના વ્યા જાય છે. તો એની માટે તમે જીતાડ્યા તો એમને જ તે બરોબર છે, કામ ન થયા તમે ઉઘરાણી કરી કે ભાઈ અમે તમને જીતાડ્યા છીએ, અહીંયાથી મત આપ્યા છે, કોર્પોરેશનની અંદર બેસવા માટે કીધું છે કે ભાઈ આ કામ કરો? ઉઘરાણી એ લોકોને આવું તો જોઈએ ને કે અમે જે અહીંયા આ જગ્યાએ અમે આવેલા છીએ બરાબર, એમને મત આપ્યા, બધું આપ્યું છે, તો એની માટેની વસ્તુ જે આવશે, એની માટેની જે વસ્તુ છે કે અમે આ દર ખેલે બૈરાને આ લોકો લઈને જાય છે ત્યાં, અને વારે વાર અમે રજૂઆત કરીએ છીએ આની કે ભાઈ તમે આ પાણી આપો, કે લાઈન નાખી દીધી તો તમે કેમ આ વસ્તુ નથી કરતા? 5-5 કિલોમીટર દૂર અમારે સ્કૂલ આ છોકરાઓને મૂકવા જવું પડે, તો બે ભાઈઓ હોય તો એક ભાઈ સ્કૂલનું નેનું બધાનું કરે, તો એક કામે જાય તો અમારું ઘર કેમ હાલે? આ રીતના રોડ, પાણી, ગટર નથી, આ સિવાયની શું સમસ્યા? સ્કૂલની સમસ્યા છે. 5 કિલોમીટર આગી સ્કૂલ છે. સ્કૂલ 5 કિલોમીટર તો વચમાં એક સ્કૂલ હોવી જોઈએ કે ન હોવી જોઈએ? બરોબર છે. 5 લાખની ગ્રાન્ટ એ લોકોએ પાસ કરી, એમના જ્યાં મળતા હતા એમને બધાને પાણી મળી ગયું અને ભાજપ વાળાએ આપી દીધું. બરોબર. અહીંયા આ બાજુ બધે કોઈ લોકોને પાણી નહીં, પાણી એ બાજુ ચાલુ કરાવી દીધું. બરોબર. આ નળ કનેક્શન, ગટર લાઈન બધું આપી દીધું. બરોબર. કનેક્શન કોઈને આપ્યા નથી, હજી ગટર લાઈનનું જોડાણ નથી કર્યું. રસ્તાના કઈ ઠેકાણે કોઈ અહીંયા આવતું જ નથી. એક અમારા કોંગ્રેસના કાર્યકરો ક્યારેક આંટો મારીને એ બધા પાણી બધું પૂરું પાડે છે. હા, તો વિપક્ષમાં છે, કામ તો એ લોકો કરી નહીં શકે. તોય કામ કરે છે, તો એમને અમને જીતાડ્યા તોય કામ નથી કરતા. હવે હું ધ્યાન રાખશો મતદાન કરવા માટે જશો, કેવા કોર્પોરેટરોને ચૂંટશો? કારણ કામ કરે એવા કોર્પોરેટરને ચૂંટવાના છે. કોર્પોરેટરો કામ નહીં કરે તો નહીં જીતાડવાનો. હાલના કોર્પોરેટર કામ નહીં કરતા હોય તો એનો મત નહીં મળે. આ પ્રકારની સ્થિતિ વોર્ડ નંબર 9ની છે. ભાવનગરનો વોર્ડ નંબર 9ની આ પરિસ્થિતિ, જ્યાંથી ડેપ્યુટી મેયર પણ આવે છે અને વિપક્ષ નેતા પણ આવે છે. અનેક સમસ્યા છે, રોડ, રસ્તા, પાણીની પ્રાથમિક જરૂરિયાત શહેરની કહી શકાય, તેનાથી આ વોર્ડ વંચિત છે અને આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે કે ફરી ઇલેક્શન આવશે, ફરી એમના જનપ્રતિનિધિ અહીંથી ચૂંટાશે તો ફરી એમની સમસ્યાને તેઓ વાંચા આપશે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.